આદિવાસી પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટા પાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે। આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર છે। આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લા, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો। ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબરથી માંડીને હાઇજીન માટે પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં આવી છે। વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે પહોંચી ગઈ છે। તરાપો ફાઉન્ડેશનની આ કામગીરીની દેવગઢ બારિયા બીઆરસી ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્તકંઠી પ્રશંસા કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સર્વશિક્ષા અભિયાનમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો એ સૌથી મોટો પડકાર છે। ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આ સમસ્યા વધારે જોવા મળે છે। ત્યારે દેવગઢ બારિયામાં તરાપો ફાઉન્ડેશન દ્વારા આપવામાં નમસ્કાર। તરાપો ફાઉન્ડેશન વડોદરાના બહેનો દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ, સંચો, પેન્સિલ, રબરથી માંડીને ટોટલી વસ્તુ આપી છે અને બાળકો માટે પાણીની બોટલ પણ આપી છે। તો આ વતી હું દેવગઢ બારિયા બીઆરસી ભવન વતી આખા દેવગઢ બારિયા વતી આ તરાપો ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના આ બાળકોને હજુ પણ એ લોકો સહયોગી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું। શું નામ આપનું? વણજારા સુરેશકુમાર પન્નાલાલ, હોદ્દો આશીષ, CRC મોટી SID। આજ રોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર, બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે। માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે એનું અમે સરાહના કરીએ છીએ। શું નામ છે? ધર્મેશ પટેલ, BRC દેવગઢ બારિયા।